ગુજરાતના કટોકટી કામગીરી કેન્દ્રના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની મોસમમાં સરેરાશ 102.89% વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 107.99% વરસાદ પડ્યો છે. મળેલા અહેવાલો અનુસાર રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં 106.50%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 107.34%, સૌરાષ્ટ્રમાં 91.29% અને દક્ષિણ ગુજરાતમાં 107.99% વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં કપરાડામાં 10 ઇંચ, પોશીના અને ધરમપુરમાં 6 ઇંચ, રાધનપુરના ઉમરગામમાં, ભચાઉ, લાખાની, તલોદ અને પાલનપુરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. SEOC ના જણાવ્યા અનુસાર 7 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં સહન, ત્રામલપુર, સાંતલાણાપુર, દાતા, પાટણ, પારડી, ભિલોડા, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, ઉમરાપાડા, મોડાસા, સાણંદ, કડી, બોટાદ, વાવ અને ધાનેરા સહિતના કુલ 15 તાલુકાઓમાં આશરે 3 ઇંચ વરસાદ નોંધાયો છે. એકંદરે ગુજરાતના 139 તાલુકાઓમાં એક દિવસ નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો હતો.